હું કે ભાઈ હું થયું? અરે ભૂરા, દુનિયામાં કોઈ ઉપર વિશ્વાસ કર્યા જેવો નથી. લે કા થયું હું ઈ તો કે. આ ફેવિકિક થી પંખો ચોટાડ્યો તો હા. તોય રોદો આવ્યો તો પાછો તૂટી ગયો. હવે તું વિચાર કર કે ફેવિક્વિક કે ગમે એ વસ્તુને જોડી લઈએ, હવે જો ઈ આપણો ભરોસો તોડતી હોય તો માણા ઉપર તો કેમ ભરોસો કરવો? તે આખી ફેવિકિક વાપરી તોય ન તૂટ્યું. અરે ના, આખી નતો વાપરી. આ મને ખબર હતી ક્યાંક આ રોદો આવ્યો ને આ તૂટી ગયો તો બીજી વાર ફેવિકિક પડી હોય તો કામ આવે ને, એટલે અડધી જ મારી, અડધી હજી ઘરે પડી. હમો કરી નાખીશ ને પાછું. હવે ભાઈ તું હે ને કામ કઈ બદલાવી નહીં. અરે ના ભૂરા, આમાં હવે જાજો ખર્ચો નથી કરવો. આપણું પ્લાનિંગ એવો 4 વ્હીલ એકાદી લેવી, એમ જો તું, એટલે આમાં ખર્ચો નથી કરવો. 4 વ્હીલ લેવી? આવે લઈ લે એકાદી 4 વ્હીલ. સ્વિફ્ટ છે 2014 નું મોડલ. હા તો હપ્તા થઈ જાય. હપ્તા થઈ જાય ને તો ડાઉન પેમેન્ટ કેટલું આવે? અમે ખાલી ₹1,00,000. ₹1,00,000 એવા લઈ લઈને એવી નબળી લેવી. હારી એકાદી હું આમ ફોર્ચ્યુનર હોય ને તો મને કહીએ તો આપણે લઈ લેવી. હા તું ભાઈ આવી જ વાતું કરી. હવે હે ને મને કે તું હું સિરાવીને આવ્યો, નાસ્તો પાણી કર્યા? શીરા વીન જો તું, ચા પાણી વીન, બદામ ખાઈને આવ્યો. તો ભાઈ મારે તો ચા પીવી પડશે. આ તે પીતો આવ જા. ભાઈ તારા વગર ચા ઘડે નહીં ઉતરે હો ભાઈ. બસ કર ભાઈ, હવે રોવરાવીશ. હાલ મારો ભાઈ ચા પીતા યાર. આ પ્રેમ છે સાહેબ. હાલે હા બાકી તો ઘરે ભૂલાઈ ગયું ભાઈ. પૈસા દીધી છે? ખબર જ હતી કે તારા ચા ના પૈસા મારી આગળ દેવરાવાય. હવે એમાં આવા ડાયલોગ મારવાની ક્યાં જરૂર હતી કે તારા વગર ચા ઘરે ન ઉતરે ને? પણ કીધું તો એમને એમ પાઈ દેતું. એટલે આ કોની બૂચ મારી? હું આ ઘડિયાળ હવે લીધી હે, હું બૂચ માં નો હોય. હા મારા હમ તારા હમ ભાઈ. દેખાડતો કેવી કે. જો અરે એમ નહીં, આમ કાઢીને બતાવ ને, હું લઈને વયો જાઉં ભાઈ. બતાવ ને, જોવી મારે લેવી છે, કેવી લાગે. હાલા તો મસ્તી ની લાગે. હે મસ્તી ની લાગે ને. એકાદો કેટલા ફોટો દીધા ખબર પાડ. હે? કેટલા દીધા ને ખબર તને? પેલા ખબર હે 500 ની મળે. 50,000 દીધા. 50. 500 ની મળે હે હવે કાકા. હવે સાનો મુનો રે 5,000 રોકડા આપ્યા હતા ભાઈ. હા એમ ઓકાતમાં આવતા જાય, ઓકાતમાં આવતા જાય. વાલે ફોટો પાડી દે હાલ, કાંઈ વાંધો નહીં. જેટલા દીધા આપણે લેવી જ છે. તમે ફોટો પાડી દે અને હરકો પાડજો પાછો. પેલી બાજુથી નહીં, આ બાજુથી પાડ, આ બાજુથી પાડ. હા એમ પાડ હાલ હરકો. જો તારા ભાઈએ ફોટો પાડ્યો ઈ જો. આમાં ઘડિયાળ તો આવી નહીં. આમાં ઘડિયાળ આવે ને એવી રીતે ફોટો પાડ હાલ. આમ હરકો પાડ. ઘડિયાળ આવે એવી રીતે. ઘડિયાળ ઉપર ફોકસ કરજે, બેકગ્રાઉન્ડ ભલે બ્લર થઈ જાય. એ આ ઘડિયાળ. હવે જો. હા હવે રેડી લે. ઘડિયાળ ચમકે ને બાકી ચમકે હો ભાઈ, મસ્તી ની. 2-3 દી ભલે રે મારી આગળ. હે હું એ હાવ નથી લઈ જાય. 2-3 દી ભલે રે, મારો શોખ પૂરો થઈ જાય ને. મારે ભાઈ ખર્ચો નહીં. તું મારો ભાઈ જ છો ને, ક્યાં કહો. તે ભાઈ ₹10 ની ચા ઈ મને 5,000 માં પડશે ને, એનો મતલબ તો એવો જ થયો ને. એ રોજ 10 રૂપિયાની ચા મહિને કેટલા થાય? 300 રૂપિયા. વર્ષે કેટલા થાય? 12 તરીને 48, હું 36, એટલે 3600 રૂપિયા. અને આપણે કેટલા વર્ષથી ભેગા હે? 10 વર્ષથી ભેગા હે, એટલે 36,000 નો હિસાબ મેં તારી હારે કોઈ દી કર્યો? ભાઈબંધમાં એવા હિસાબ ન હોય. તો પછી એવા 36-50,000 ના હિસાબ ન હોય. આપણો ઓલો ભાઈબંધ ક્યાં નથી દેખાતો? શું વેલા કે નવીન માં હે? હા 22મી જાન્યુઆરી કે પડ્યું હે. શું થયું? તમે બે વેલા ઉઠી ગયા છે. મોટા અમે બે રોજ વેલા જ ઉઠી જાય. તું બપોરે 12 વાગે ઉઠો અને આપણે એ જે મોડા ઉઠીને આપણે મેળ જ ન આવે. મારો આખો દી બગડી જાય. સવારમાં 7 વાગ્યામાં તો ઉઠી જ જાઉં. હા એ તાર બાપા કહેતા હતા. શું બે લતું દે ત્યાં તો ઉઠે. એટલે પછી આપણે ઉઠી જ જાય. પછી બાપાનો તો સ્વભાવ એવો હોય એટલે ભાઈ એનો કીધા રાખે. ઈ તો નકરે હું ઉઠી જ જાઉં. તો આ ગઈ ટાઉન નો સ્વભાવ એવા હોય ને, એટલે ઈ તો કી આપણો ભાઈ હે ને જીમ માં જાય, એને ખબર એલો ઉઠવું જ પડે. જીમ માં જવાનું મોટા, રોજ રેગ્યુલર જીમ માં જવાનું. સમજો બોડી જો તું. બોડી જો. હાલો તે ચા પીતા ચાલો. અરે હમણાં ચા પીને આવ્યા ભાઈ. તું પીતો જા. તમારા વગર મને ચા ગળે નહીં ઉતરે. મોટા આવા ડાયલોગ મારી હમણાં અમારી ચા પી ગયો એટલે ઈ બધી તું હવે મારી હારે રહેવા દેજે. તારે ચા પીવી હોય તો પી આવ, અને જો તને ઘરે ન ઉતરે તો કચરા પેટીમાં નાખી દેજે. બાકી અમારે ચા નથી પીવી. તારે પીવી તો પી આવજો. હા મેં જોટલે જો. હા ઘડિયાળ લીધી લાગે હો. તો પછી રવિભાઈએ લીધી. આ તો મારો ભાઈ છે ને,
મારા પ્રત્યે પ્રેમમાં જેવો મને કે તું થોડાક દી પહેરી કે ઘડિયાળ રાઉસ કર, નવી જ લીધી છે. આવ તો જોવા દે તો કેવી આવે. મારી યારે ચાલાકી નહીં એમ કહીને જ મેં આની આગળથી ઘડિયાળ લીધી. એલા તે સ્ટોરી મૂકી હતી ઘડિયાળ ને, હા એમાં તો તે એમ લખ્યું હતું ન્યુ વોચ એડેડ. આ ક્યાં તારી? આ તો ભૂરાભાઈ ની. એટલે એમાં એવું હતું કે નીચે લખતા ભૂલી ગયો કે ન્યુ વોચ એડેડ ભૂરાભાઈ લખતા ભૂલી ગયો. એટલે ભાઈ એમાં એવું હોય કે રોલા પડે ને ભાઈ ના ઘડિયાળમાં ઇન્સ્ટાગ્રામમાં જો કરી મેસેજ કરે. હા જો યાદ આવ્યું, મારા ગુડ મોર્નિંગ નો મેસેજ કરવાનો. હા એટલે મારે કરવાનો હોય, હું કરી દઉં. કોને? તાર બાપાને મેસેજ કરસ ગુડ મોર્નિંગ? એટલે બાપાને નો હોય, એક હે ને મિત્રતામાં પગલા માંડ્યા ભાઈ મેં. કોની યારે વળી? એક મસ્તીની ભાઈ છોકરી આવી ઇન્સ્ટાગ્રામમાં, વાત જવા દે મારા ભાઈ બનતું. પૂરા પાવડર થી બનાવેલી બોડી અને ઇન્સ્ટાગ્રામ માં પટાવેલી છોકરી ક્યારેય ટકતા નથી. હવે એ તારા ટિકટોક ના ડાયલોગ આયા રેવા. એક તો કે કરાવું ને થાતું અહીંયા વૈચે ને વૈચે. અમને ખબર હતા ઇન્સ્ટાગ્રામ માં કેટલી છે. ઓય એવી કઈ અફવા ફેલાવતો ને ઓ કાકા, મારું કઈ હગાઈ નહીં થાય. આવા નવા એટલે હમણાં એક દી મારા બાપાએ મને કહેતા હતા કે તું આ યુટ્યુબ માં અને સોશિયલ મીડિયા મતતો હોઈશ, તો મને કે તારું તો ફાઇનલ જ હશે ને. મેં કીધું એવા વેમ માં રહેતા નહીં અને ગાવો ગા ગોતવા મંડ્યો ક્યાંક. હા મારા બાપા મારા ભરોસે રહે ને હું મારા બાપા ને ભરોસે રહું અને હાવ હું રહી જાઉં. પૂરા આ તો નહીં માને. તું મારો ભાઈ રહેવા દે, સાચું કહું. મોટા તું એમ કહીશ ને કે રોજ નહીં લે તો હું નહીં લઈશ, પણ આ બાબતે તારે ભાઈ મને કેવું નહીં. પ્રેમ છે ભાઈ, પ્રેમ. પ્રેમ કેટલા દી ત્યાં વાત કરો? પરમદી થયા ભાઈ. તો પરમદી માં તને પ્રેમ થઈ ગયો? અરે ભાઈ પ્રેમ વિશે તું જાણેસ જ છું. નજર થી નજર મળે ને ત્યાં પ્રેમ થઈ જતો હોય. હું તો પરમદી રાત નો મથું ભાઈ. ઇતિહાસકાર એ પેલાના જમાનામાં નજરોથી નજર મળતી ને પ્રેમ થઈ જતા. અત્યારે તો પ્રોપર્ટી થી પ્રોપર્ટી મળે ને તો પ્રેમ થાય. માલ એ તો મોહબ્બત હે ભાઈ. તે કોઈ દી સાંભળ્યું કે પાણીપુરી વાળાને પ્રેમ થઈ ગયો? નો થાય મોટા. નકર કેટલી છોકરીઓ આઈને પડે 70 પાણીપુરી ખાવા આવતી. ઓ ભાઈ તું રેવા દે, ઈ મને ખબર હે. હોસ્પિટલ ના બાના દઈને ને કાફે માં બેઠો છું, અમને નથી ખબર. અરે એ તો ભાઈ જસ્ટ ફ્રેન્ડ હોય યાર. અરે જસ્ટ ફ્રેન્ડ વાળી રેવા દે ને. હે ડ્રેસ લેવો છે હમણાં ખાતામાં 5000 ના, અને બ્લેક કલર લેજો જે મારો ફેવરિટ છે. આ કેમ લેટ રિપ્લાય આપે છે? નેટ પતી ગયું? હમણાં 600 રિચાર્જ કરાવી દઉં, 3 મહિના ઉપાધિ જ નહીં. હા પેટ્રોલ ને અત્યારે જ દગો દેવો તો ઓલી બીજા ધડકાની રાહ જોતી હશે. હમ ધુલાને ફોન કરું. ક્યાં હો ધુલા? હા ફટાફટ આવતો, રીંગે પેટ્રોલ પૂરું થઈ ગયું મારે, અર્જન્ટ એક. હા તું આવ ને ફટાફટ આવ. ક્યાં જાસ? એલા ભાઈ તું ચાવી લાવ ને, અર્જન્ટ કામ હે. લાવ ચાવી લાવ ફટાફટ. ક્યાં જાસ? ઈ તો કે પણ હવે હા ને કરી. અરે ઓલો પદીઓ નથી ભાઈ, કયો પડીયો? ઓલો ગેરેજ વાળો પદીઓ. એના બાપા ઓફ થઈ ગયા, મારે અહીંયા જવાનું છે કાંઈ. શું કે આ પડીયો ગેરેજ વાળો? તો કાકા મારે આવવું પડે. હવે અહીંયા હોન્ડા ચેન જયારે ઢીલી થઈ જાય ત્યારે હું એની પાસેથી તો ના જ કરાવું કાકા. ક્યારે પૈસા નથી લેતો. હાલ એલા ભાઈ તારે નો અવાય, તું ચાવી લાવ ને, છોકરાને નો આવવાનું. લાવ. હા હજી કાનો આવી? એ જીગા તું અહીંયા શું કરે? હું અહીંયા બેહવા આવ્યો, તું અહીંયા શું કરસ? હું બે અવાજ આવ્યો તો, પણ તું અહીંયા બે અવાજ આવ્યો એવું લાગે નહીં મને. તું આટો મારવા આવી ને એમાં હું માનું નહીં. મારા ગળાના હવે તો સાચું. સાચું કહું? હા કાલ ઓલી મેં તને ઇન્સ્ટાગ્રામ વાળી વાત નહોતી કરી, હા એ જ મળવા આવવાની. હે હું તને સાચું કહું, હા મેં તને વાત નથી કરી ઇન્સ્ટાગ્રામ વાળી. હા હું એને જ મળવા આવ્યો. ભાઈ તારી વાર નામ તો કે ને મારા ભાઈ. તું તારી વારી નું કે? તું કે મારો ભાઈ ને કહી દે. તું કે મારો ભાઈ નહીં કે. ડ્રીમ ગર્લ. હે ડ્રીમ ગર્લ 143? હા ઉપર આવડી આજ ને? હા ભાઈ આજ. આની યાર હું વાત કરું. આનંદ મેં કાલ 600 રિચાર્જ કરાવી દીધું હજી. ભાઈ મેં એના ખાતામાં 5000 નહીં ખાતા. તો ખમ હમણાં આવે છે ની વાત આવા દે તું એને. ભાઈ પરમદીની મને રમાડે. મને પરમદીની રમાડે ભાઈ. આ મેહુલો અહીંયા શું કરે? શું કરો અહીંયા? કાઈ નહીં, આટો મારવા આવ્યા. ખોટું બોલો માં છોકરીને મળવા આવ્યો ને? ના ભાઈ ના.
ડ્રીમ ગર્લ 143. હે અહીંયા તું વાત કરે વાત નથી કરતો હું. જો આ મારું જ આઈડી. તો તમે 600 નીચે તારામાં કર્યું ને મારા 5000 તું લઈ ગયો